વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. આજે હું તમારી સાથે ભીંડાનું એક નવી રીતે શાક બનાવવાની રીત લઈને આવી છું. તો મેં આ શાકમાં ડુંગળી અને ટામેટાનો ઉપયોગ કરીને બનાવ્યું છે. તો તમે આ રીતે એક વખત શાક બનાવીને ટ્રાય કરી જોજો, ખૂબ જ સરસ લાગે છે. તો શરૂ કરીશું ભીંડાનું શાક બનાવવાનું. તો મેં 500 ગ્રામ ભીંડા લઈ લીધા છે અને ભીંડાને મેં 2 થી 3 વખત પાણીથી ધોઈ લીધા છે. સૌથી પહેલાં મેં ભીંડાને અડધો કલાક પાણીમાં પલાળી રાખ્યા હતા અને ત્યાર પછી મેં એને સરસ રીતે ધોઈ લીધા છે અને નિતારી દીધા છે. અને આ રીતે કૂણા હોય એવા જ ભીંડા લેવા. હવે ભીંડાને ધોયા પછી એને એક ચોખ્ખા કટકાથી લૂછી કાઢવાના. નહીંતર જો ભીંડા ભીના હશે તો આપણું જે શાક છે એ ચીકણું બનશે, એમાં ચીકાશ આવી જશે. તો આ રીતે ભીંડાને કટકાથી લૂછી કાઢવાના છે અને કોરા કરી અને ત્યાર પછી જ આપણે એને કટ કરવાના છે. તો બધા ભીંડા હું આ રીતે ધોઈ અને લૂછી લઈશ. તો ભીંડા લૂછાઈ ગયા છે. તો હવે આપણે એને નાના નાના ટુકડામાં કાપી લઈશું. તો આ રીતે કટ કરી દેવાનું છે અને આ રીતે નાના નાના ટુકડામાં કટ કરવાના છે. આપણે ભીંડાનું કોરું શાક તો બનાવતા જ હોઈએ છીએ, પરંતુ આ રીતે મેં ડુંગળી અને ટામેટાનો ઉપયોગ કરીને આ શાક બનાવ્યું અને ખૂબ જ ટેસ્ટી બન્યું. તો મને થયું કે તમારી સાથે હું આ રેસીપી શેર કરી લઉં. તો આ રીતે મેં ભીંડા કાપ્યા છે. તમે લાંબા પણ કાપી શકો છો, પરંતુ હું હંમેશા આ રીતે ગોળ જ કાપું છું. હવે એક ડુંગળી લીધી છે અને એક મોટું ટામેટું લીધું છે. એને મેં આ રીતે બારીક બારીક કાપી લીધું છે. હવે કઢાઈમાં લગભગ 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ટીસ્પૂન જીરું અને ચપટી હિંગ ઉમેરી દીધી છે. હવે સૌથી પહેલાં ડુંગળી આપણે ઉમેરી દઈશું, જે મેં બારીક કાપીને લઈ લીધી છે અને એને એકાદ મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર સાંતળી દેવાની છે. તો આ રીતે એકાદ મિનિટ ડુંગળી સાંતળ્યા પછી એમાં ટામેટું પણ ઉમેરી દેવાનું છે અને ટામેટું અને ડુંગળી એકદમ સરસ રીતે સંતળાય પછી જ આપણે એમાં ભીંડા ઉમેરવાના છે. તો મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે આપણે કન્ટિન્યુઅસ હલાવતા રહીશું અને એને સરસ રીતે ચડવા દઈશું. તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને હલાવતું જવાનું છે અને ચડવા દેવાનું છે અને ત્યાર પછી જ આપણે એમાં કાપેલા ભીંડા ઉમેરીશું. તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, હજી ટામેટાં થોડા સોફ્ટ નથી થયા. તો બીજી 1 મિનિટ મેં ચડવા દીધું છે અને તમે જોઈ શકો છો ટામેટાં સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. તો હવે વઘારમાં જ અડધી ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો હવે કાપેલા ભીંડા મેં ઉમેરી દીધા છે અને મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી ભીંડાના શાકને ચડવા દેવાનું છે. અને મીઠું પાછળથી ઉમેરવાનું છે, કેમ કે અત્યારથી જો એમાં મીઠું ઉમેરી દઈશું તો ભીંડાનું શાક ચીકણું બની જશે. તો આ રીતે એક વખત સરસ રીતે મિક્સ કરી દીધું છે અને ઢાંકણ ઢાંકી અને શાકને ચડવા દઈશું. આ શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તમે એક વખત ટ્રાય કરી જોજો. તો 4 થી 5 મિનિટ થઈ ગઈ છે. ધીમા તાપે જ મેં શાકને ચડવા દીધું છે. એક વખત આ રીતે હલાવી દઈશું અને ફરીથી ઢાંકણ ઢાંકી અને શાકને ચડવા દઈશું. તો હવે ઢાંકણ ઢાંકી અને બીજી 7 થી 8 મિનિટ માટે શાકને મેં ચડવા દીધું છે. 7 થી 8 મિનિટ થઈ ગઈ છે. વચ્ચે મેં 1-2 વખત હલાવ્યું હતું અને હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને શાકને ઢાંકણ ઢાંક્યા વગર જ ખુલ્લું ચડાવવાનું છે, જેથી શાક જરા પણ ચીકણું નહીં બને. તો હવે મીઠું ઉમેર્યા પછી ધીમા તાપે બીજી 5 થી 6 મિનિટ હું શાકને ચડવા દઈશ, અથવા તો ચડી જશે ત્યાં સુધી. તો શાક સરસ ચડી ગયું છે 5 થી 6 મિનિટમાં. હવે મસાલા કરી દઈશું. તો 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર અને ચપટી ગરમ મસાલાનો પાવડર ઉમેર્યો છે. અને હવે ફરીથી મિક્સ કરી અને 3 થી 4 મિનિટ માટે શાકને મેં ચડવા દીધું છે. શાક સરસ બનીને તૈયાર થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો તૈયાર છે ભીંડાનું ડુંગળી અને ટામેટાવાળું શાક. એક વખત તમે આ રીતે બનાવીને ટ્રાય કરી જોજો, બહુ જ સરસ લાગે છે.